રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર 2024 ડાંગના 5 રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવા માટેના કાર્યક્રમમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે। આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પૂર્વે યોજાતા ડાંગ દરબારની રંગારંગ શરૂઆત થાય છે। આવા કલેક્ટર કચેરી ખાતેથી સવારે 9:30 વાગ્યે રાજ્યના શાહી સવારીને પ્રસ્થાન કરાવી રાજાની સવારી સાથે અન્ય રાજ્યોના કલાકારોના સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી તેમજ આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા રજૂ કરાયેલા લોકનૃત્યની લોકોનું મનોરંજન કરવામાં આવે છે અને શોભાયાત્રા આવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવને પહોંચી જ્યાં દીપ પ્રાગટ્ય કરી ડાંગના 5 રાજાઓની સાલ પહેરાવી જાહેર સન્માન કરવામાં આવે છે અને રાજકીય સાલિયાના પેટે નિશ્ચિત કરેલી રકમ આપી હતી। ડાંગ જિલ્લામાં દરેક ગામડાઓમાં હોલિકા દહનનો તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા હતા ત્યારે ગામડાઓમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ડાંગ આવવાના મેળામાં લોકોએ ખૂબ જ મજા માણી હતી। બ્યુરો રિપોર્ટ મિલન ધુડે, i7 ન્યૂઝ ગુજરાતી ડાંગ। होळीना तहेवार चालो डांगी रीते एटले सगळे देवासे पूजासाठी तेला दरबार दाखवूसाठी जत्रा दाखवूसाठी गाव दाखवूसाठी सुख छाया માટે આ દર્શન લેતા આલો તેને માટે આम्ही 5 जत्रा फिरवजो हंतीला અને જો વડલાસા તહેવાર હા તો આम्ही કરી रहना ઉજવणूक તેની मुख्य देवचा मुख्य देव गणाजर सतरसिंगी माता તેને માટે આम्ही हिला हिंडवा लागे એટલે ઈ અખા દેવીवर संतोष होता તેને માટે અહીંની મુખ્ય યા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।